અસામાજિક તત્વો સામે ધારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર. ધારાસભ્ય, માજી ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારો લોકો પહોંચ્યા આવેદનપત્ર પાઠવવા. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવતી વખતે માજી ધારાસભ્ય મનસુખભાઈએ જણાવ્યું હતું, ગઈકાલે અસામાજિક તત્વોએ દારૂના નશામાં ચૂર બની બે ખેડૂતો પર હિંચકારો હુમલો કરેલ છે. શહેરમાં દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહેલા છે. જો આવા અસામાજિક કામોને રોકવામાં નહીં આવે તો જનતા દ્વારા દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવશે. અસામાજિક તત્વો બેફામને નાથવા માટે પોલીસ તાત્કાલિક પગલાં લઈ દાખલારૂપ સજા કરે અને દારૂના અડ્ડાને બંધ કરવામાં આવે તેવી વ્યાજબી માંગ સાથે ધગધગતું આવેદનપત્ર પાઠવવામાં આવેલ. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી. માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા. અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય, મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડીઓ પર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ. અમારું ગામ વેકરિયાપરામાં જ રહી છે. નામ બોલો. મારું નામ થેજીબેન છે અને મારો ભાણિયો અહીંયા રહે છે. એ ગાડીઓ આખે છે મારા ભાણિયો ઘરનો. તો એ રોડે બરકાય હોય અને ઓલા છોકરાએ કરણીએ મારવા હતું. પેલા કે હવે વયો જાય કોણ છે? કરણીયો નહીં, ઓલો કેવો સાગરિયો એટલે કે વયો ગયો અને પાછળ નાનો ભાઈ ની દુકાન નથી બરકાય કઈ ખીસા ધારે આવી ગયા છોડીને બે ખીસા ધારે ગયો, એને કઈ બાંધવું જ નતું. તો ન્યા જો તો પરવાની ઝાપટું મારી દીધી બેસ્યા. તો છોકરી રાડે રાડને બોખા પડી જાય એટલી વાર બોલા વાડીવાળા છોકરા ધક્કો મારીને આને જવા દે. એ વૈયા હોય એ કે મારી જ નાખો છે, મારી જ નાખો. 7-8 દી ધંધે ન જવા દીધા. મારી છોડી ધંધે જતી એને ધંધો બંધ કર્યો. 7-8 દી સુધી કઈ રોટલા ન ખાધા. એટલે બી ન જ રહેવું. મારા છોકરા એટલે એવું હું કામે કરતા એ કયો, એવું હું કામે કરતો હોય ભાઈ? એ તો દારૂ પી અને મારા છોકરા દારૂ મળે છે તમારા ગામમાં? દારૂ મળે છે? મલકનો આયના વેચે છે. ક્યાં ક્યાં વેચે છે? સીતરાયમાન મંદિર પાસે વેચે 24 કલાક વેચે. સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે. અને આ ઊંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમછેલમ છે. આખી વિધાનસભામાં પગલાં લેવા છે? આખા અત્યારે જે ડીએસપી ને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ. એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. કયા પ્રકારના પગલાં લેવા છે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ. જી.